બોલ્યા એ બોલ્યા હા માલિક. માથું દુખતું બંધ થયું કે ના થયું? માલિક હા માથું દુખતું હતું ને એ તો બંધ થઈ ગયું, પણ પેટમાં દુખાવો ચાલુ થયો હવે. તારી જબર થયું લે ભૂલ્યા તાર તો. આ માથું હજી બરાબર મટ્યું નહીં, પેટમાં દુખાવા માંડ્યું લે. પેટમાં તો માલિક એવું દુખાય રહેવરાતું એ નહીં, શું કરું કહો? ઓહો, બધી દવા ગળી દીધી? ઓ દવા બધી પટી ગઈ. ઓહો, શું કરવાનું? જબર દુખાય પેટમાં? ઓ જબર દુખાય રહેવરાતું એ નહીં. હા બોલ્યા હા વધારે પેટમાં દુખાતું હોય ને તો એક કામ કરું હું, બાને બોલાઈ આવું અને ઉજળી ન ખાવું તો મટી જાય તને પેટમાં. હો એ તું ગભરાય નહીં, ચિંતા ના કર, હું હાલ બાને બોલાઈને તરત પાછો આવું. હો એ હારું. હુઈ જા હુઈ. હો હું તરત બાને બોલાઈને આવું. હો એ હા. લાલબા શેઠ, હા બોલ સદેવા. તમાર નોકરની ચેવી છે તબિયત આવી? અલ્યા ભૂલું નોકર ન તો એક દુઃખ મટતું નહીં ને બીજું દુઃખ ભૂ થાય હે. ચમ વળી હું થયું? હજી તો માથું બરાબર મટ્યું નહીં અને હવે એમ કે મને પેટમાં દુખાવો ઉપડ્યો. શું કરવાનું કે? બાપડાને દુખાવો થતો એ શું કરે કો? તા પછી હું એ શું કરું કે પેલું જે દુઃખ હતું એની દવા લાયો અને હવે કે પેટમાં દુખાય તે બા જોડે જવું, કીધું ઉજળી નખાઈ દઉં કદાચ મટી જાય તો. ના ના જઈ આવો, હું સમાચાર લેવા જ આવતો તો. આ લેતા લેતા સમાચાર. હો એ હારું. એ આ એ હું કારણ રંગીલા થઈ જાય કે ભાઈઓ મારા ભેળા હોય. હિપ હિપ. વાહ થઈ ગયા મોદા. ઓ સદેવા તું આય. તમે જબરી એક્ટિંગ કરો. સદેવા આ એક્ટિંગ તો કરવી જ પડે ને. આ બધું ભાઈ તારા કારણે એક્ટિંગ થાય છે. આ એક્ટિંગ તું મને શીખવાડી છે. હવે મારી વાત સાંભળ, બીજી વાત જવા દે. હા. તું મોદો થયો તારનું તારે કોઈ કામ કરવું પડે કે? ના કશું કામ કરવું નહીં પડતું. મજા આવે ને ઊંઘી રહેવાની? મજા આવે હે ને. આમ તને કોમમાં નવરાશ મળતી કે? ના હમુરતી ના મળતી ને. તાર માલિક કોઈ દર તને નવરો રહેવા દેતા કે? ના હમુરતો એ નહીં. કોક ને કોક કામ ભણાવતા કે નહીં? આખો દાડી શેતરનું કામ કર ન કર. આ મેં તને બીમાર રહેવાનું નાટક કરવાનું કીધું, તારનો તને જેવું શાંતિ થઈ જઈએ કે? શાંતિ મારા હારી થઈ ગઈ. હે બોલે? હા પણ તાર માલિક એમ કહેતા હતા કે ભોલા માટે મેં દવાએ લાવી હતી. દવાનું તું શું કરી? દવાનું હા આ રીજો દવા. એ મને હવારમાં ગોળીઓ આલીને ગયા હતા, મેં ગળી જ નહીં. ખાલી ગળવાની એક્ટિંગ કર. પેલા પાણી પી જવાનું, પછી ગોળીઓ કરી સાઈડમાં નાસી દેવાનું. હજુ પેલી નાસી જોઈએ હાલ. હું કહું ગળતોય નહીં ને કવડું દુખવું પડશે પાહુ. નહીં ગળતો. આ ગળું અને ચોક કિડની અસર કરો તો થાય જ ના સર. આવડી દવા તો ભૂલથી ગળતો નહીં તું. ના ગળું હું ગળતો છું. બીજું કે કેવી મજા આવે તને? સદેવા ખરેખર આરામ કરવાની તો કોઈ એવી મજા આવે ને. આ જિંદગીમાં પહેલી વાર મેં આવો આરામ કર્યો. બોલ. તો પછી આઈડિયા કોનો કે? આઈડિયા બધો તારો. તો પછી મારી વાતો પણ હા લેટ ના હોય તો બાર ઓટો મારી આવીએ બે જણા. 4 રસ્તા જઈને નાસ્તો કરીને પાછા આવીએ. ના સદેવા હાલ હું બહાર નહીં આવ્યો. હું મારા માલિક આગળ હાલ તો હું મોદો હું, એટલે મોદાને બહાર હાલ ના જવાય. બોલા તમે તો મેં મારી આઈડિયા મોદા કર્યા અને હવે તમે અમને જ ના પાડો. એ તો મારે બહાર આવવાનું થાય ને તો હું તો રિંગ કરે હે. તારી વાત સાચી હે, પણ પાછું મારે જાજુ હોય ના બે હે નક તાર માલિક ન શક જાય. હા એ વાતે ખરી. હું તને ફોન કરું એ હા. ગમે કરીને હું તને બહાર ફેવરે તો ખરો. હો ટેન્શન ના લે. કોમ કરતો બંધ કર્યો હો તો ફરતોય હું કરે માર જેમ. તું ટેન્શન ના લેતો. એ હાર હેડ. અને આવી રીતના ગીતો ને બીતો ગાવાની ઓર રાખ. આ તો હું હતો ભૂલથી તાર માલિક આવી જાય થલવાઈ રે. એ હવે હું નહીં કહું. હા ઓર રાખજે. હું જાઉં હો. એ હાર હું. કોઈ કોમ હોય ને તો તું તાર ફોન કરજે. એ હાર હું ફોન કરે તને. એ હા. એ બા લા તારી બાનું ઘર તો આડું કરેલું. હ બા તો જ્યાં છે ધક્કો પડ્યો. ફેર પાછું આવવું પડશે બાને બોલાવા. લગાવ. ઓહો બા કેટલા જીયા. એટલે ભાઈ ગામમાં જતો થોડું કામ હતું એટલે તમે કેમ મારા ઘેર ભૂલા પડ્યા? તમારા ઘેર એટલા ભૂલો પડ્યો કે મારે એક મુસીબત આવી છે. મુસીબત આવી?
ગભરાવો નહીં, એવી કોઈ મુસીબત નહીં આવી કે જેથી ગભરાવવું પડે. શું થયું બોલો? મારો ભૂલું નોકર નહીં, ઓવા એને તાવ આવતો તો ને માથું દુખતું હતું. હાથે દવાખાને લઈ જાઓ. બા દવાખાને લઈ ગયો ને દવાઈ લાવ્યો છું, પણ માથું હવે થોડું થોડું દુખતું મટ્યું છે, પણ હવે નવું દુઃખ પેદા થયું પાછું. નવું દુઃખ? ઓ પેટમાં દુખાવાનું ચાલુ થયું, એટલે કીધું બાને બોલે આવો ને ઉજળી ન ખાવ, કદાચ મટી જાય તો. ના ભાઈ હો, આપણે નહીં આવીએ. ચમ પણ મારી વાત હા અમે કેવું છે, કદાચ છે ને જો હું તારા ઘેર આવી ગયો બરાબર, ભૂલ્યા ઉજળી નાખી બરાબર, હા કદાચ છે ને હમુય થઈ ગયું તો વસ્તી જેવી વાતો કરે કે બાએ પૈસા લીધા છે, પૈસા લઈને હમું કર્યું છે. અરે વસ્તી તો ગમે એવી વાતો કરે, હું તો નહીં કેતો કેવું તમન. તમે નહીં કેતા, પણ વસ્તીના મુઢે ગયણું નહીં નું હું. એ વાત સાચી હે, પણ લ્યો હેડજો, મારા ભૂલું નોકર બીમાર થાય ને એટલે મારો જીવ બળી જાય છે. લે હળો. લાલબા, હવે મારે શું કરવાનું યાર? હવે વસ્તીની વાતોમાં ના આવવાનું હોય, હું કહું ને ભલા મોણા હેડો, એ તો જે પૈસા થતા લઈ લેજો, હું હાલ દી. એટલે આપણે ઉજળીમાં પૈસા ના લેવાના હોય યાર. તો પછી એમ નામ હેડો. આ તો લેટજો આવું યાર. લે હળો. ભૂલું નોકર. હા, પેલી બાજુ ખાટલો લઈ ગયો. આ રહ્યો જો. બોલું નોકર, એ બોલું નોકર, હા હવે તું ચિંતા કરે ને, તને પેટમાં દુખાવાનું મટી જાય, કારણ કે આ બા ભોજી આયા હી તારા ઘેર. વિશ્વા બા, તમે મટાડી દેહો પેટમાં દુખાતું. હાવેણી લાવો હેડ હતા. વાસંડી લાવ લાવ. બા પેટમાં એવું દુખાય ને તો ઘડી વાળા રહેવરાતું નહીં. તું ચિંતા કરે ને, ગમે એવી આકરી નજર લાગી છે ને તો એ નજર જતી રહે. બા મને એવું લાગે હે કે મારો ભૂલું નોકર હે ને ચોક ટોકાઈ ગયો. તો કઈ ગયો ઓય એનછમ લાગે હે ને એટલે. ટેન્શન ના કારણે એ ટુકાણો ભાઈ, તો એનું શરીર જાડું છે ને એટલા ટોકાઈ ગયો. એટલે ખાવા તો જોવો હે મારા ભૂલું નોકર ને. હા એટલા. Come on. Hey. પેટમાં થોડો ફેર પડ્યો કે ના પડ્યો? બા બાજુ જ નહીં. પેટમાં ફેર પડ્યો કે ના પડ્યો? ના હજી નહીં પડ્યો. નહીં પડ્યો? ના ડોળા કાઢી. લાલબા બા એ ભૂલું નોકર હા અસુબાનો તો ફેર ના પડે, થોડો કે પડ્યો કે ના પડ્યો. ના હજી જેવો જોવો એવો નહીં પડ્યો. તમે આ બાજુ આવો, હું તમને કહું યાર. હું કહો. બાબડો મારી વાત, હા કોને નજરે લાગી નહીં કે ટોકે નહીં લાગી બરાબર છે, તો કોને કોક બીજું છે. બીજું શું હશે બા? હવે મારી વાત સાંભળો. હા હાલ તો ઉજળી ઉતારી બરાબર છે, હા ઘણી વારમાં ફેર પડે તો બરાબર છે, ના પડે તમે મને ફોન કરીને બોલાવજો. એવું ઓ હો, દવાખાને જવાનું હોય તો કહો, દવાખાને લઈ જવું પડે. તમે કહો દવાખાને હું લઈને જઈને આવ્યો બરાબર છે, તો હજુ સુધી મટ્યું નહીં. પણ- આ ઉજળી નાખી છે, મટે તો મને ફોન ના કરતા, અને ના મટે તો તમે મને ફોન કરજો, હું આવી જાય. એવું ઓ હો. સારું તો કોઈ વાતો નહીં હો. પણ બા હા. મારા ભૂલું નોકર ને હમું નહીં થાય ને એટલી ઘડી મને ચિંતા રહે. હાલબા તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નહીં, તમારા બોલ્યો જેવો હતો ને એવો થઈ જા. હા તો કોઈ વાતો નહીં હો બા. ચિંતા નહીં કરવાની, હું બેઠો નહીં યાર. વિશ્વાસ એમ તો તમારા ઉપર. હા રેડો, હવે હું જઉં હો. એ હારું આવજો હો. હા. લાલભાઉ, તમ વળી પાછા આયા બા? મને એક વાત યાદ આવી ગઈ એટલા આવ્યો. હું ના હોય ને તો આ ભૂલ્યાને એના ઘેર મોકલી દો. બા આવો મોદો હનીના ઘેર મેકલાતો છે ઈન કાકોને બાપડા હાથીપણું કરી. હક હાથીપણું કરતા આ ખાલી ખોટી પારકી જોખમ વારવી. ના બા ગમે એ થઈ જાય, પણ હું પુલ્યાના આવો મોદો એના ઘેર ના મોકલું. હાચો હોય ને એના ઘેર જાય મને કોઈ ચિંતા ના રહે, પણ
પણ આવો બીમારીના ઘેર મેકલું તો એ કાકોને હું કઈ કોમ કરતો તો એટલે કેળા સારું લાગ્યું ને મોદો થયો એટલે ઓય મેકલી દીધો. બરોબર. હવે મારી વાત સાંભળો. હા મોકલવો તો મોકલજો, ના મોકલવો તો કોઈ નહીં, પણ આ તો મારા મનમાં વિચાર આવ્યો એટલે મેં તમને વાત કરી હો. ના બા એવી વાત નહીં. ઈવન આયરો છોકરો એકના એક હ તો ઈવને મારા ભરોસે હોય મોકલ્યો હો તો પગ બીમાર રહ્યો હું દવા કરાવ હમો થાહે. હા તે કઈ છે વાંધો નહીં હો ભાઈ. એ હારું હો. હા બોલો હા માલિક. લે ખેતર હમો તે પગ છૂટો થાય. માલિક મારા ક્ષેત્રમાં તો ઘણી આપવાની ઈચ્છા છે, પણ મારો પગ ઉપડતો નહીં. એવું ભાઈ ઓહો. હા હારું તારે એક કામ કર તું આરામ કર હું ખેતરમાં જઈને ભેજન 4 પૂળો કરીને આવું હો. એ હારું. એ આ હાશ અહીં માર માલિક જ્યા હે સદેવાન ફોન કરવા દે. માર માલિક ખેતરમાં જાય તો વકડાય આપણા ઘેર. આવું તો ખરો પણ તાર નાસ્તો કરાવવો પડશે. નાસ્તો હાર પણ તું આય તો ખરા. હારું એ હાલ જાઉં. એ હા જલ્દી સદેવો આવા. હા તો જો લે આર્યો. લે હા લે પૈસા લઈને તૈયાર થઈ જા. એ સદેવા હું કહું હા આ બધો આઈડિયા આવ્યો એ તું ચોઈ લાવી કેજી મને. બોલા આ તો આઈડિયા કોઈ નહીં. હું માર શેઠના તો નોકરી કરું ને. હા માર શેઠ હોય એટલી ગળા એવો ગરીબ થઈને મજૂરી કરું જોને મને એવું લાગે કે કોમ જ આર્યો બધું કરે. એ રાત જતા રહીને પછી તું જુઓ તો બિંદાસ બેહી રહેવાનું. બધી ચાલાકી આવડવી જુઓ. તું મજૂરી કરતો તો ને તાર માલિક ના તો મગજ નતો વાપરતો સમજો. ખાલી શરીરથી મજૂરી કર્યામાં જ સમજો તો અને એમાં તારું શરીર તૂટતું હતું. મગજ વાપર્યું તને આરામ મળ્યો કે ના મળ્યો કે મળે ને આરામ. લેટ ફટાફટ નાસ્તો કરી અને આવતા રહી હેડ. અને હું કહું હા આ મને ઘેર બેઠા બેઠા કંટાળો આવે હા એટલે આવી કોઈ ખારો આઈડિયા લાયક. એ તો કરીએ હેડ ને તું. હા લે એક દિન નું પેલા મારું પેટ ઠારતું. હા લે જવા દે. બા આવો પોપટલાલ. ચમ ભાઈ શેઠ થઈને મજૂરી કરી રહ્યા હો એ ભાઈ સમય એવો બન્યો છે ચમ સમય એવો બન્યો. મારો ભૂલું નોકર બીમાર પડ્યો છે. તે બીમાર પડે તે કોમ ના કરાવવાનું હોય હે. ઓહો પોપટલાલ બીમાર વ્યક્તિ કોઈ કામ કરીએ કે લાલબા બેઠા બેઠા કોમ ચોર થઈ જાય એટલે કોમ તો કરાવવું પડે. ઓહો તમે મોદા થો તાણ કામ કરો છો ખેતરમાં મજૂરી આવો છો. એ નોકર હ નોકર તો કોમ કરે કે ના કરે. પોપટલાલ નોકર નોકર કેહો નહીં એ મારા છોકરા બરોબર છે. અત્યારે ગામમાં કોઈ છોકરાને હારું નહીં રાખતું ને તમે ભલા મોળા અહીં નોકર ને ચમ આટલું બધું રાખો. ના હોય તો કાઢી મૂકો કી. પોપટલાલ મારો નોકર તમારા જોડે 25 રૂપિયા લઈ ગયો હોત આટલું બધું સંભળાઈ રહ્યા છો. અમારા જોડી 25 ની તો વાતો કરો હો રૂપિયો ન લઈ એક. તે કોઈ દાડો રૂપિયો ગુંજામ થી નીકળે તાણે કી કોમ હોય તાણે લઈ જાહો. અમે શું કરવા રૂપિયા વધના કાઢીએ એ મફત ના આવી પૈસા. એમ નહીં વધારે કોમ જ માર ભૂલું નોકર તમારે તો ટેકો કરવા નહીં આવતો. તે આવ હું નવાઈ કરા નોકર છે ટેકો કરાવ નહીં આખા ક્ષેત્ર નું કોમે બધું કરે. એ મારો નોકર છે એટલે મારા ક્ષેત્ર નું કરે પણ તમારા તો બાપડો મદદ કરાવવા આવે તો કોઈ દાડો એમ થયું કે લે ભૂલું નોકર 100 રૂપિયા વાપરવા લઈ જા મફતની જ મજૂરી કરાવતા ભેજ્યા હો તમે બધા. આ વખત તો હમો થાય ને એટલે કહી દેવું કે ભૂલ્યા આખા ઓટામાં તારા કોઈના તો મજૂરી કરવા નહીં જવાનું મદદ એ નહીં કરવાની. હવે વબડો મારી વાત લાલબા એ અમારે અહીંયા મજૂરી આવે ને તો જેટલી મજૂરી કરે ને એના કરતા તો ખાય હ ઘણું. તે ખાવા તો હાલો હું ઈમો નવાઈ કરો પૈસા તો નહીં આલી મિલતા કી. આ આટલું બધું શાક બનાવીએ તો એકલો જાપી જાય પછી તો અહીં મજૂરી આલી અમે ને હે
હવે ખાવા તો જુઓ તમારું ટાઈટી મેટી શરીર તમે ના ખાઈ શકો એટલે એમ સમજવાનું કે બીજું કોઈ ના ખાઈ કે હવે મારી વાત ઓભળો, ખાલી ખોટા તમે એને ખવડાવીને ભિખારી થાઓ એના કરતા કાઢી મૂકો. હું છો ભિખારી થાતો પણ મારા ભૂલું નોકર ને હું નહીં કાઢી મેલું. તમે જો જતા હોય જો મને મારું કામ કરવા દો. હવે મને બધી ખબર પડી ગઈ, શેઠ નોકર થઈ ગયા, નોકર હતા એ શેઠ થઈ ગયા. આપણે હો ગમે એ થઈ જાય અમે નોકર થઈ જાય તો અમારા ઘેર સાકી જો કે કેટલું બધું સંભળાવશે. દેવા હા કોઈ વિચાર્યું કે નહીં? બોલ્યા મને તો એ નહીં સમજાતું, તને પેલા કામ કરતા જોર આવતું હતું અને હવે ખાટલા પડી રહ્યા તોય જોર આવે. તારું શું કરવું એ જ નહીં સમજાતું. બોલ કોક વિચાર કર. અમે તું જાજો ટાઈમ મોદો રહી ને તો તાર માલિકને શક પડી જાય એટલે વધારે મોદું ના રહેવાય. વધારે મોદો રહું અને જો કે મોટા દવાખાનામાં દાખલ કરી દે તો એવું બની કર. કોક વિચાર. બોલ્યા ના તાર પગ ભાજી નાખીએ આપણે. મારો પગ હુવા એ માર પગ ના ભગાઈ લે જા. અરે આ ટુકડો છો ભાગવો હ એક્ટિંગ જ કરવી એમ. તાર પાસે પૈસા પડાય ઓ પૈસા જ પડાય. લે હાટ બજારમાં જઈ અને ખોટે ખોટો પાટો બંધાઈ દઈએ. તું તાર માલિકને કહી દેજે કે હું પડી છું ને તે વાગ્યું એટલે 15 દાડા બીજા ખેંચાઈ જાય. મારી વાત સાંભળ. હા મારા જોડે એટલાય પૈસા નહીં પડ્યા કે આખા પગે પૂરે પાટો આવે. ફ્રેક્ચર નું બોનું કરો તો સારું રે. આ તે આખો ચો બંધાવો ભાઈ. આપણે નકલી પાટો સસ્તા પટી જાય ને એવું કરશું. હાલ હેડ જા. આ બધું જે નાસ્તો કરાય એટલા મારા મગજમાં આવ્યું, બાકી કોઈ ના આવે મગજમાં. તારી મારા ઓળશો લાલભાનો નોકરીઓ ઓય બેઠા બેઠા મારા ઓળશા મોજ કરી રહ્યા છે ને પાછા એમ કહી રહ્યા છે કે ખાલી પાટો બંધાઈ એમ ફ્રેક્ચરનું નાટક કરીએ. આ તો જોવો મારા ઓળશા લાલભાને કેવા બનાવી છે. પણ ભૂલો નોકર ને સદેવા તમને ખબર નહીં. આ વાત આ બા વાપરી ગયા છે. હવે આગળ શું થાય છે એ તમે જુઓ. લાલભા એ લાલભા લાલભા એ લાલભા અલ્યા તારી ઘર ખુલ્લું પડ્યું છે. આ લાલભા દેખાતા નહીં. એ લાલભા બા ચમ મારા નોમના ટવકા પાડી રહ્યા છો? અલ્યા ભાઈ તમારું કોમ છે એટલા બૂમો પાડી રહ્યા હો. ચો જતા ખેતરમાં ગયો તો ઢોરણ 4 પૂળો કરવા. ખેતરમાં જતા એમ ઓવા ત્યારે ઘર ખુલ્લું મેલી. આવા ઘર તો ખુલ્લું જ હોય કે ભૂલ્યો ઘેર હે એટલે. એ બધી વાતો જવા દ્યો. હું તમને એક ખાસ વાત કહેવા આવ્યો હું. શું ખાસ વાત? ભૂલ્યાની ભૂલ્યા નક્કી કાવતરું વળજ્યું હે ને? કાવતરું નહીં વળગ્યું તો કાવતરું તો હવે તમને વળખ છે. ચમ મને વળખ છે કાવતરું બા કોઈ ખબર ના પડી. અલ્યા લાલભા ભૂલ્યો તમને બનાવે છે યાર. બનાવે છે ઓવા બા કોઈ વાતમાં ઠાર નહીં પડતો. હમી રીતે કહો જે હાથે હાચું હોય એ બોલો. હવે આપણો મારી વાત. હાચું કહો. હાચું મારે હું લ્યા ભાઈ જૂઠું બોલવું પડે. એ આર્યો હાલ તાર અમે ખોટું ના બોલીએ નહીં બોલ્યો એટલે જ કહું. અમારે હું લ્યા ખોટું બોલવું પડે ભાઈ. જે વાત હતી એ વાત મેં તમને જોણ કરી. એ વાત સાચી હે પણ આ પુલ્યાનું કરવાનું શું કરવાનું તે અમે તમને કીધું તું ભાઈ. આ બોલ્યાના ના હોય ને તો એના ઘેર મોકલી દો મારીને. બા મારીને તો હું એના ઘેર ના મેકલી એકું. ચમ ના મેકલીએ કોઈ એટલા હું તમને કીધું જ ખરા કે એન કાકોને હાથી પણ કરી છે. એલિયા લાલબા આવી રાજ રમત રમતો હોય તો મારો હું હતો ભાઈ આપડા. બા શું કરવાનું બા હું કહું હા પુલ્યાને મારા વયથી કાઢીએ ના મેલવો પડે અને પુલ્યો ઓય રે અને પુલ્યો સુધરી જાય એવું કોઈ તમારા જોડે ખરું? ભૂલ્યો સુધરી જાય એવું? હા આ નાટક કરે એ નાટક કરતો બંધ થઈ જાય. આપણે વિચારવું પડશે. વિચારવા દો.
હા બબડો મારી વાત હા. મારા જોડે એક એવી આઈડિયા છે તમારા ભૂલ્યો સીધો દોર થઈ જા. શું આઈડિયા હા શું આઈડિયા થઈ? હા બરાબર ભૂલ્યાને મારા કાઠીએ નહીં મેલવો પડે ને ભૂલ્યો સુધરી જાહે. હા બોલો, તમને આ વાત મંજૂર છે? મંજૂર મંજૂર. મંજૂર છે ને? હા બરોબર. હવે મારી વાત સાંભળો. હા આપણે વેકણ બેસીએ ઈયન આબા દ્યો, પછી આપણે ગોમમાં જઈએ. બરાબર છે. ઇવન વયા જવા દે હે? હા હા ખાટલો લાવો આ બાજુ. લાવ લાવ. પકડો. તો જ આયેલા બે જણા પણ દવાખાને લઈ ગયો તો દવાખાને. ઓવા ચમ પૂછો ને પૂછ્યું લે. લે આ તારી યા ભૂલું ન કર. હા માલિક. માથું દુખતું તું, તાવ આવતો તો એની દવા લઈ આવ્યો તો એના ચેડે તને પેટમાં દુખતું તું અને આ વળી પાછું ત્રીજું દુખાઈને ભૂર્યું લે. માલિક હું એકણ ઘેર ઊંઘ્યો તો ને હા. એટલે મને રેવડાતું નતું. ચીડીઓ કાઢતી હતી એટલે બાર ઓટો મારવા છે એટલે ખાડામાં પગ પડ્યો, પગ મસ્કાઈ ગયો. ઓહો. રોડ ઉપર બેઠો બેઠો રોતો તો ને તે પછી હું દવાખાને લઈ ગયો. બરોબર. સારું કર્યું તું દવાખાને લઈ ગયો સદેવા. લાલબા હાચવજો ને, હમણાં મને કોઈ કામ કરાવતા નહીં. હું આરામ કર. કોમ તો અમે એને કશું હું નહીં કરાવતો. આહાહાહા. બાપડા નોકર ઉપર કની નજર લાગી છે? એક ઉપર એક દુઃખ હેડ્યું જ આવે છે, મળતું જ નહીં બાપડાને. બા મને જ નહીં જોઈ જાતું. માર ભાઈબંધ હા માર તો જીવે ઉડી જાય હકો. અલ્યા અમે જ નહીં જોઈએ એક દવાનું દુઃખ તો. એ બા બાપાને જોજો. કોઈને કાવેતરું જ નહીં કરી નાખ્યું માર ભૂલું નોકર ઉપર. હા એવું કદાચ હોય કે ના ના કોઈને કાવતરું કર્યું નહીં. આ તો નસીબમાં લખાણું હોય એ બધું થાય. હારું તાણ લાલબા કોણ હાચવજો. મારે ઘેર કોમ છે એટલે હું જઉં હો. હારું તું જા. હાચવ્યો તો હું હારો હો અને એ હા બોલું કોઈ કોમ કરે ને તું તાર મને ફોન કરજે, હું આવી જાય તરત. એ હા. બા હા બોલો. ભૂલું નોકર હા. તું આરામ કર. મોન બા બે જણા થોડું ગામમાં કોમન તે જઈને આવીએ હો. એ હા હો ના થતો પાછો એ હારું જલ્દી આવજો. નકર પગે દુખા હે પાછું. એ હા નહીં ઉભો થવું. હો લેહડો બા. ચાલો લાલભા હા જોયું હું કહેતો તો એમાં કોઈ ભૂલ આવી? ના તમારી વાતમાં કોઈ ખોમી નહીં. આ તમારા ભૂલ્યા એ પગે પાટો બધ્યો અને પેલો સદેવો મારો ઓળશો કેવી એક્ટિંગ કરે. નાટક કરતા હતા. નાટક મારા છે બે જણા ભેગા થઈને. તો વાહ એ બે જણાનો તો પ્લાન જ છે આવ્યો. હવે ઈવને આ બે ને પ્લાન બનાવ્યો પણ આ પ્લાન આપણે એ બે નો સફળ થવા દેવાનો નહીં. તમે હવે ચિંતા કરશો નહીં. એ બે જણા સીધા દોર કરી દે આપણે. હા ઈવનો પ્લાન પટી ગયો, આપણો પ્લાન ચાલુ. ઓ લે હેડો.